ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આવીએ ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિશે. હવે ધોરણ 12 ની અંદર ભાગ 1 ની અંદર 4 પ્રકરણ છે: સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામ્યક શ્રેણી. અને બીજા ભાગની અંદર 5 પ્રકરણ છે. પ્રથમ પ્રકરણ સંભાવના, બીજું યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, ત્રીજું પ્રામાણ્ય વિતરણ, ચોથું લક્ષ અને પાંચમું વિકલન. તો 12મા ધોરણના આંકડાશાસ્ત્ર ભાગ 1 ને 2 કુલ 9 પ્રકરણ છે. આ 9 પ્રકરણ આપણે સમજવાના છે અને સહેલા છે બધા પ્રકરણ, કે પૂરેપૂરા ગુણ પણ લઈ શકાય એમ છે. તો આજે આપણે આ 9 પ્રકરણમાંથી બોર્ડના પેપરમાં 100 ગુણનું કેવી રીતે પૂછાય છે એનો આખો ચાર્ટ સમજવો છે. અને પછી આપણે પ્રથમ પ્રકરણ સૂચકાંક શરૂ કરવું છે. તો ખાસ આપણે ચાર્ટ ગોઠવીએ. પ્રથમ રાખીએ ક્રમ, પછી પ્રકરણ નામ, પછી રાખીએ વિભાગો. વિભાગ એ આપણે ગોઠવીએ આ એ, જેમાં બહુ વિકલ્પ, પછી વિભાગ બી એક વાક્ય, પછી વિભાગ સી જે ટૂંકા પ્રશ્નો, પછી વિભાગ ડી એ પણ ટૂંકા પ્રશ્નો, પછી વિભાગ ઈ વિસ્તારપૂર્વક, અને વિભાગ એફ એ પણ વિસ્તારપૂર્વક. આટલા વિભાગો છે. અને પછી રાખીએ કુલ ગુણ. સૌ પ્રથમ ભાગ 1. પ્રથમ પ્રકરણ એટલે 1 નંબર સૂચકાંક. હવે ખાસ સમજતા જાજો. તો સૂચકાંક પ્રકરણ એમાંથી એક બહુ વિકલ્પ, એક વાક્યનો, એક ટૂંકો પ્રશ્ન, એમાં કોઈ નાનો એવો પ્રશ્નનો જવાબ માગી શકે, અથવા સૂચકાંક પ્રકરણનો 2 ગુણનો ટૂંકો દાખલો પણ પૂછી શકે. વધુ પ્રમાણમાં તો 2 ગુણનો ટૂંકો દાખલો પૂછાય છે. એવી જ રીતે 3 ગુણનો એક દાખલો, 3 ગુણનો એક દાખલો ડી વિભાગમાંથી. એમાંય 3 ગુણની થિયરિકલ પ્રશ્નો પણ પૂછી શકાય, પણ મોટા ભાગે 3 ગુણનો ટૂંકો દાખલો જ પૂછાય છે. 4 ગુણનો એક પણ દાખલો પૂછાતો નથી. 5 ગુણનો એક દાખલો.
જો અહીંયા તમારે લખવા હોય તો આ બહુવિકલ્પ દરેક એક ગુણનો, આ એક વાક્ય એક ગુણનો, આ બે ગુણનો, આ ત્રણ ગુણનો, આ ચાર ગુણનો અને આ પાંચ ગુણનો. આ સૂચકાંકમાંથી 4 ગુણનો એકેય દાખલો પૂછાતો નથી. એફ વિભાગ 5 ગુણનો એક દાખલો પૂછાય છે. તો 5, 3, 8, 2, 10, 1, 11 અને 1, 12. તો આ પ્રકરણ 12 ગુણનું. પ્રથમ પ્રકરણ કેટલા ગુણનું? 12 ગુણનું પૂછાય છે સૂચકાંક. પછી બીજું પ્રકરણ એ જ રીતે છે, સુરેખ સહસંબંધ. બીજું પ્રકરણ કયું છે? સુરેખ સહસંબંધ. એ પણ આ જ રીતે 12 ગુણનું પૂછાય છે. કેટલા ગુણનું? 12 ગુણનું. જેમાં એ જ રીતે એક બહુવિકલ્પ એક ગુણનો, એક વાક્ય એક ગુણનો, એક ટૂંકો દાખલો અથવા નાનો એવો પ્રશ્ન 2 ગુણનો, એક 3 ગુણનો ટૂંકો પ્રશ્ન અથવા દાખલો, આમાંય મોસ્ટ દાખલો જ હોય છે. 4 ગુણનો આ પ્રકરણમાંથી એકેય પૂછાતો નથી. 5 ગુણનો એક દાખલો. તો ટોટલ આ પ્રકરણે 12 ગુણ. 5, 3, 8, 2, 10, 11 ને 12. પ્રથમ પ્રકરણની જેમ આ બીજું પ્રકરણ. હવે ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ. જેમાં આ જ રીતે 12 ગુણનું પૂછાય છે. એક બહુવિકલ્પ, એક વાક્ય, એક ટૂંકો દાખલો અથવા પ્રશ્ન, 3 ગુણનો ટૂંકો દાખલો અથવા પ્રશ્ન, 4 ગુણનો એકેય દાખલો પૂછાતો નથી, એક 5 ગુણનો દાખલો. આ 12 ગુણ. અને ચોથું પ્રકરણ સામ્યક શ્રેણ. એમાં આ જ રીતે 12 ગુણનો એક બહુવિકલ્પ, એક વાક્ય, એક 2 ગુણનો દાખલો અથવા પ્રશ્ન, 3 ગુણનો દાખલો અથવા પ્રશ્ન, 4 ગુણનો એકેય દાખલો પૂછાતો નથી, એક 5 ગુણનો, એટલે ટોટલ 12 ગુણ. આ ભાગ પહેલાના 4 પ્રકરણ છે. અને આ ચારેય પ્રકરણનો એક દાખલો, 4 દાખલા એફ વિભાગમાં પૂછાય છે. એટલે એફ વિભાગ 5 ચોક અને 20 ગુણનું છે. અને ચારેય પ્રકરણ અતિ સહેલા છે. તો વિચારો કે પ્રથમ ભાગ તમે તૈયાર કરો એટલે 48 ગુણ થાય. મતલબ કે 4 પ્રકરણના 50% માર્ક થઈ ગયા, 48 ગુણ. અને સાવ સહેલા પ્રકરણ. અને આ 4 જ પ્રથમ ભાગના 4 પ્રકરણમાંથી જ 4 મોટા 5 ગુણના દાખલા પૂછાય છે. બીજા ભાગની અંદર 5 પ્રકરણ છે, પણ એમાં 5 ગુણનો એકેય દાખલો પૂછાતો નથી. તો આ 4 પ્રકરણમાંથી જ એક દાખલો 5 ચોક ને 20 ગુણ. જો આ 20 ગુણ આવડશે તો આપણને એ ચારેય પ્રકરણમાંથી 3 ગુણના 4 દાખલા આવડશે, તો 12 ગુણ એ આવડશે. અને તો આપણને 2 ગુણના 4 દાખલા આવડશે, તો 8 ગુણી. તો 12 ને 8 20 સામે બીજા ગુણ લઈ શકીશું. તો 20 આ 2 વિભાગ થઈ અને 20 એફ વિભાગના, તો 40 ગુણ આપણે મેળવી શકીશું. અને એ આવડશે એટલે બહુવિકલ્પ એક વાક્ય આપણને આવડશે. તો 48 ગુણ કુલ ભાગ 1 માંથી બોર્ડના પેપરમાં પૂછાય છે.
અત્યારે આપણે કોઈ પ્રશ્નના અથવામાં પ્રશ્ન પૂછાતો હોય એની ચર્ચા કરવી છે નહીં. આપણે એમ જ સમજવું છે કે આ રીતે આપણે વર્ષ દરમિયાન તૈયારી કરવી છે. તો આ વિભાગ પહેલો. હવે ભાગ 2. જેમાં 5 પ્રકરણ છે. પહેલું છે સંભાવના. પહેલું પ્રકરણ સંભાવના, જે તમે આછો પરિચય ધોરણ 9 ગણિત વિષયમાં એક પ્રકરણ આવતું અને ધોરણ 10 ગણિતમાં આંકડાશાસ્ત્રનું અને સંભાવનાનું, તો એમાંય તમે સંભાવના સામાન્ય પ્રકરણ વિશે શીખી ગયા. તો સંભાવના પ્રકરણમાંથી બોર્ડના પેપરમાં ટોટલ 12 ગુણનું પૂછાય છે. જો કઈ રીતે? એક બહુવિકલ્પ, એક વાક્ય, 2 ગુણના દાખલા સંભાવનામાંથી પૂછાતા નથી, 3 ગુણના 2 દાખલા. કેટલા? 3 ગુણના 2 દાખલા પૂછાય છે અને 4 ગુણનો 1 દાખલો. પણ એ કઈ રીતે? A અને B એટલે 2 દાખલા, મતલબ કે 2 ગુણનો 1 એટલે 2 દાખલાના 4 ગુણ. આમ 1 દાખલો 4 ગુણ. 5 ગુણનો પૂછાતો નથી. તો 4 ને 6 10, 3 ગુણના 2 દાખલા એટલે 6 ગુણ, 4 ગુણનો 1 એટલે 6 ને 4 10, એક બહુ વિકલ્પ, એક વાક્ય, તો ટોટલ 12 ગુણ. કેટલા ગુણ? 12 ગુણ. બીજું, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિકલ્પ. હવે તમામ પ્રકરણ છે એ 10 ગુણના રહેશે. હવે જો યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, તો એક બહુવિકલ્પ, એક વાક્ય, પછી સી વિભાગમાંથી એક દાખલો અથવા તો પ્રશ્ન અને ડી વિભાગમાંથી 2 દાખલો. 4 ગુણનો આ પ્રકરણમાં એકેય પૂછાતો નથી, 5 ગુણનો પણ એકેય પૂછાતો નથી. તો 3 ગુણનો 6 ને 2 8 ને 9 ને 10, ટોટલ આ પ્રકરણમાંથી 10 ગુણનું બોર્ડના પેપરમાં પૂછાય છે. પછી ત્રીજું પ્રકરણ સામાન્ય વિતરણ, એ 10 ગુણનું. સામાન્ય વિતરણ એ કેટલા ગુણનું? 10 ગુણ. પણ એની અંદર 2 બહુવિકલ્પ અને 2 એક વાક્યો પૂછાય. 2 બહુવિકલ્પ, 2 એક વાક્યો અને 1-2 ગુણનો ટૂંકો દાખલો અથવા પ્રશ્ન. 3 ગુણનો પૂછાતો નથી. 4 ગુણનો દાખલો. કેટલા ગુણનો? 4 ગુણનો 1 દાખલો. 5 ગુણનો પૂછાતો નથી. 4 ગુણનો 1 દાખલો 5 ગુણનો પૂછાતો નથી. તો 4 ગુણ 1 દાખલાના, 2 ગુણાના, 4 ને 2 6, 3 ને 8 ને 2 10, ટોટલ 10 ગુણનો પૂછાય. હવે ચોથું પ્રકરણ પ્રામાણ્ય વિતરણ પછીનું ચોથું પ્રકરણ લક્ષ. એ પણ 10 ગુણનું છે. તો એક બહુવિકલ્પ, એક ગુણનો અને 2 ટૂંકા દાખલા અથવા પ્રશ્ન. 2 ગુણના કેટલા? 2. 3 ગુણનો એકેય પૂછાતો નથી. 4 ગુણનો દાખલો.
5 ગુણનો એકેય પૂછાતો નથી. તો 4 4 8 9 ને 1 10, તો 10 ગુણ. જો અહીંયા મતલબ સમજો, 2 ગુણના 2 એટલે 4 ગુણ થશે. 4 ને 4 8, 1 એકાન 9 ને 10, 10 ગુણ. અને છેલ્લું 5મું પ્રકરણ વિકલન, એ 10 ગુણ. વિકલનમાંથી કેટલા ગુણનું? 10 ગુણ. એક બહુવિકલ્પ, એક વાક્ય, 2 ગુણના, પછી દાખલા હોય કે પ્રશ્નો હોય. 3 ગુણનો એકેય નથી પૂછાતો, એક 4 ગુણ, એટલે ટોટલ 10 ગુણ. 5 ગુણનો પૂછાતો નથી. જો હવે અહીંયા તમારે હિસાબ રાખવો હોય તો તમે અહીંયા પ્રશ્નો કેટલા વિભાગમાંથી, કયા વિભાગમાંથી કેટલા, અને કુલ ગુણ કેટલા. જો ભાગ 1 48 ગુણ, ભાગ 2 52. કેટલા ગુણ થયા? તો 48 ને 52 એટલે કુલ ગુણ કેટલા થયા? આ 100. તો આ તમે 9 પ્રકરણના ગુણનો સરવાળો કરો તો 100 છે. હવે અહીંયા વિભાગ વાઇઝ આપણે લઈએ તો કુલ કેટલા પ્રશ્નો અહીંયા આપણે લઈએ. કુલ પ્રશ્નો જો આ એ વિભાગ 1 ગુણનો, તો કુલ પ્રશ્નો કેટલા? 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો એનો મતલબ કે એ વિભાગ 10 બહુ વિકલ્પ હશે. આ રીતે તો 10 બહુ વિકલ્પના કુલ ગુણ એ કેટલા? આપણે હજી એને આંકી નાખીએ એટલે વ્યવસ્થિત સમજાય. તો 10, 1 નો 1 ગુણ, તો 10 ના 10 ગુણ. એનો મતલબ કે એ વિભાગમાં 10 પ્રશ્નો પહેલા હશે અને એ દરેક પ્રશ્નોનો 1 ગુણ હશે. 4 ઓપ્શન આપ્યા હશે, A B C ને D. તો 1 નો 1 ગુણ એવા 10 બહુ વિકલ્પના 10 ગુણ. તો કુલ બહુ વિકલ્પના 10 પ્રશ્નો પહેલા હશે અને એના 10 ગુણ હશે. હવે એ જ રીતે જુઓ વિભાગ બી, કુલ કેટલા પ્રશ્નો? 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10 પ્રશ્નો. તો 1 નો 1 ગુણ, તો 10 ના 10 ગુણ. તો વિભાગ બી માં 10 પ્રશ્નો હશે, એક વાક્યમાં જવાબ આપવાના, અને એના 10 ગુણ હશે. વિભાગ સી કેટલા પ્રશ્નો છે? 2 ગુણના, 1 2 3 4 5 6 7 8 9 10. આ 10 પ્રશ્નો છે. કેટલા પ્રશ્નો થયા? 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10. 1 ના 2 ગુણ, તો 10 ના 20 ગુણ. આ કુલ ગુણ 20 હશે. જો આ વિભાગ વાઇઝ ગુણ થઈ ગયા. એક વિભાગમાં કેટલા પ્રશ્નો આવશે એ પ્રશ્નોની સંખ્યા આવી ગઈ. આમે હજી 100 ગુણ થાય છે, આમે 100 ગુણ થવા જોઈએ. અને અહીંયા પ્રશ્નો કેટલા થાય છે એ આપણે પ્રશ્નો લખીશું. 100 ગુણ અહીંયા આવશે. અહીંયા કેટલા પ્રશ્નોની સંખ્યા આખા પ્રશ્ન પત્રકમાં. ચાલો 3 ગુણના કેટલા પ્રશ્નો? તો કે 2 2 4 2 6 8. તો 8 પ્રશ્નો. 3 ગુણનો 1, તો 8 તેરીને 24. ચાલો પછી 4 ગુણના 1 2 3 ને 4, 4 પ્રશ્નો. તો ચોકે ચોકે ને 16. ચાલો 5 ગુણના 1 2 3 ને 4 પ્રશ્નો. 5 ચોક ને 20 ગુણ. હવે જોવો જોઈએ 100 ગુણ થઈ ગયા. કેટલા ગુણ અહીંયા? એફ વિભાગના 4 દાખલા, 5 ચોક ને 20 ગુણ. હવે આપણે જોઈએ 100 ગુણ થઈ ગયા. 20 24 ને 100 40, એટલે 40 ને 20 60, 60 ને 20 80 90 અને 100 થઈ ગયા 100 ગુણ. હવે પ્રશ્ન કેટલા થયા? તો કે 10 10 20 ને 10 30, 30 ને 8 38, 38 ને 4 42, 42 ને 4 46. તો ટોટલ 46 પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો હશે? 46 પ્રશ્નો હશે અને 100 ગુણ હશે. હવે તમારી પાસે વિભાગ વાઇઝ પ્રશ્નોની સંખ્યા છે કે એ વિભાગ બહુ વિકલ્પ 10 હશે. કેવી રીતે 10? તો કયા પ્રકરણમાંથી કેટલા?
એ લિસ્ટ છે. આ ચાર્ટ તમારે ખાસ રાખવાનો છે, જેથી કરીને વર્ષ દરમિયાન આ મુજબ તૈયારી આપણે થઈ શકે. હવે જ્યારે જે પ્રકરણ ચાલશે ત્યારે કોઈ અથવામાં દાખલો આવશે તો એની આપણે માહિતી આપીશું. તો તમારે આ રીતે 10 9 પ્રકરણ છે એ સમજવાના છે, અને તમે આ સારી રીતે આંકી અને ચાર્ટ બનાવી લેજો કે જેથી કરીને વર્ષ દરમિયાન હવે આપણે અહીંયા 2 ગુણનો દાખલો પૂછાય છે તો એને અથવામાં આવે છે કે નહીં, તો એ જ્યારે આપણે જે ચેપ્ટર શરૂ કરીશું ત્યારે એની માહિતી આપણે આપીશું. પણ અત્યારે તો આપણે કોઈ ઓપ્શન આવતું નથી એમ સમજી અને બધી રીત મોટા દાખલા, ટૂંકા દાખલા, પછી 3 ગુણનો હોય, 2 ગુણનો હોય, બધા દાખલાને આપણે સમજવાનું છે. તો આ ચાર્ટને હજી એકવાર સમજી લ્યો. આ સૂચકાંક પ્રકરણ છે, એમાંથી 12 ગુણનું કુલ પૂછાય છે. કઈ રીતે? તો કે એક બહુ વિકલ્પ 1 ગુણનો એટલે 1 ગુણ, એક વાક્ય 1 ગુણનો એટલે 1 ગુણ, એક ટૂંકો પ્રશ્ન અથવા દાખલો 1 દાખલો 2 ગુણનો એટલે 2 ગુણ, એક ટૂંકો દાખલો અથવા પ્રશ્ન 3 ગુણનો એટલે 3 ગુણ, 4 ગુણમાંથી એકેય દાખલો નથી પૂછાતો, 5 ગુણનો એક દાખલો એટલે 5 ગુણ. તો આપણે આ રીતે હિસાબ કર્યો કે આના 5 ગુણ, 5 ને 3 8, 8 ને આના 2 ગુણ 10, આનો 1 ગુણ 11, આનો 1 ગુણ એટલે 12. તો ટોટલ પ્રથમ પ્રકરણ સૂચકાંક 12 ગુણ. અને આ ચાર્ટ પ્રથમ પેજ ઉપર જ આપણે વ્યવસ્થિત રીતે આંકી અને જેટલી આંકડા શાસ્ત્રની નોટબુક આપણે વર્ષ દરમિયાન તૈયાર થાય તો એમાં હર નોટબુકમાં પ્રથમ પેજ ઉપર આ માર્ક વલી હોવી જોઈએ. બોર્ડના પેપરમાં કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે તો એ આપણને આવડે. પહેલો ભાગ તમારો કુલ 48 ગુણનો, બીજો ભાગ કુલ 52 ગુણનો, આમ ટોટલ 100 ગુણ, 48 52 100. અને ટોટલ આંકડા શાસ્ત્રના પ્રશ્નપત્રકમાં એ વિભાગથી શરૂ કરીને F વિભાગ સુધીમાં 46 પ્રશ્નો હશે. કેટલા પ્રશ્નો હશે? 46. પછી આ રીતે ગણતરી કરી લેવાની કે 10 બહુ વિકલ્પ તો 11 થી 20 એક વાક્ય હશે, 11 થી 20, 21 થી 30 તો 2 ગુણના હશે. એ રીતે છેલ્લા પ્રશ્નો 46 થશે. તો હજુ એક સમજી લ્યો, આપણે હર પ્રકરણ શરૂ કરીશું ત્યારે પ્રથમ આ 4 જે પ્રકરણ છે, સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામ્યક શ્રેણી, તો એ 4 પ્રકરણમાંથી જ મોટા દાખલા છે. તો આપણે હર પ્રકરણ અહીંથી શરૂઆત કરીશું કે 5 ગુણના દાખલામાં કઈ કઈ રીત પૂછાય છે એ આવડી જશે. એટલે 3 ગુણના દાખલામાં કઈ કઈ રીત આવી શકે, કયા કયા પ્રશ્નો પૂછી શકાય એ થઈ જાય. એટલે 2 ગુણના ટૂંકા દાખલા કયા કયા આવી શકે અથવા તો પ્રશ્નો કયા કયા પૂછાઈ શકે, અને એ આવડશે એટલે તમામ બહુ વિકલ્પ એક વાક્ય આપણને આવડતા હશે. આવી રીતે હર પ્રકરણ શરૂ કરીને પૂરું કરવાનું છે. જેટલો સમય માગી લઈએ એટલો સમય આપણે આપવાનો છે. પણ એક પ્રકરણ થઈ જાય 12 ગુણ એટલે આપણને પ્રત્યેકને એમ થવું જોઈએ કે ના, હવે મને આ ચેપ્ટરમાંથી બોર્ડના પેપરમાં 12માંથી 12 ગુણ લઈ શકીશ. આવો સંતોષ થાય હર પ્રકરણ. અને 9 જ પ્રકરણ છે. પ્રથમના 4 જે પ્રકરણ છે એ થોડા લંબાણપૂર્વકના છે, પછીના તો 5 ચેપ્ટર સાવ નાના છે અને ઓછો સમય માગે એવા આ પ્રકરણ છે. બીજા ભાગમાં થોડાક સમજવામાં આના કરતા સખત છે, પણ ઓમ સમય બચાવે એવા છે. સાવ ઓછા સમયમાં વધુ ગુણ મેળવી શકાય એવા. તો આ જે છે એમાંથી એકય મોટો દાખલો 5 ગુણનો નથી. એમાં તો આપણે 4 ગુણના દાખલા, 3 ગુણના, 2 ગુણના સમજવાના છે. તો સાવ ઓછા સમયે આ દાખલા ગણી શકાશે. આ 4 પ્રકરણ છે એમાં એક મોટો 5 ગુણના દાખલા છે તો એ ગણવામાં સમય માગી લેશે. અને એમાંય જેમ જેમ આપણે વધુ ને વધુ દાખલા ગણીશું એટલે આપણી ઝડપ છે એ વધશે. શરૂઆતમાં આપણે ઝડપને મહત્વ નથી આપવું. શરૂઆતમાં તો આપણે પ્રકરણને મહત્વ આપવું છે. એની અંદર જેટલી રીતો છે, જેટલા દાખલા છે એ બધા આપણને આવડે એના ઉપર આપણો ભાર દેવો છે.
પછી તમને આવડી ગયા પછી તમામ રીતો સૂચકાંકની આવડી ગઈ તો તમે જેમ જેમ દાખલા ગણશો એમ ઝડપ આપોઆપ વધશે અને આપણે વધુ ને વધુ ગુણ ઓછામાં ઓછા સમયે એ છેલ્લે આપણે એડજસ્ટ કરવાનું છે અને ત્યાં ઝડપ આવી જશે. તો આ ચાર્ટ બધાએ ખાસ અત્યારે એક 200 પેજની નોટબુક અલગ રાખી વિષય આંકડાશાસ્ત્ર લખી પહેલા પેજ ઉપર આ ચાર્ટ લખી લેવાનો છે. આમાં તમારે ચેપ્ટર વાઇઝ કેટલા ગુણનું આવી ગયું અને બ્લુ પ્રિન્ટે આવી ગયું. જો આ બંને છે, સૂચકાંક છે તો 12 ગુણનું, સુરેખ સહસંબંધ છે તો 12 ગુણનું, સુરેખ નિયત સંબંધ તો 12 ગુણનું, સામ્યક શ્રેણી તો 12 ગુણનું. તો આ પ્રકરણ વાઇઝ ગુણ છે અને એ 12 ગુણ પ્રશ્નાવલી બોર્ડના પેપરમાં કઈ રીતે પૂછાય છે 12 ગુણનું આ એનો ચાર્ટ છે. એટલે બંને ચાર્ટ એક જ ચાર્ટમાં આવી ગયો. તમને એ ખ્યાલ આવી ગયો કે ભાગ 1 માંથી કુલ 48 ગુણનું, ભાગ 2 માંથી 52 ગુણનું, કુલ પ્રશ્નોની સંખ્યા આંકડાશાસ્ત્રના પેપરમાં 46, કુલ ગુણ 100. તો બધું સંપૂર્ણ આની અંદર સમાવેશ થઈ ગયો. એક સંભાવનાનો દાખલો જે 4 ગુણનો છે, એક દાખલો એ એ અને બી એટલે નાના નાના 2 દાખલા હશે. એટલે એનો મતલબ કે આના એ ના 2 ગુણ ને બી ના 2 ગુણ એમ 4 ગુણ થશે. દાખલો તો એક જ 4 ગુણનો પણ આ રીતે એ અને બી બાકીના 4 ગુણના સંપૂર્ણ દાખલા છે. પ્રામાણ્ય વિતરણનો છે, લક્ષનો છે અને વિકલનનો છે. એ 4 ગુણના એક એક જ દાખલા હશે. સંભાવનામાં 4 ગુણમાં એ બી હશે. એટલે આપણે એનો 2 ગુણ ગણવાના અને બીના 2 ગુણ ગણવાના એટલે ટોટલ 4 ગુણ થઈ ગયો. તો આ ચાર્ટ લખી લેવાનો છે. પછી આપણે પ્રથમ પ્રકરણ કે જે સૂચકાંક છે એ શરૂ કરીશું અને એ સૂચકાંકના 5 ગુણનો દાખલો પૂછાય છે. તો પ્રથમ 5 ગુણના દાખલામાં કેટલી રીતો છે, કયા કયા સૂત્રો છે એ દાખલા ગણીશું. પછી એક 3 ગુણનો દાખલા તો કેટલી રીત છે, એમાં કયા કયા દાખલા 3 ગુણમાં પૂછાય એ તમામ રીત અહીંયા સમજવાની છે. અને પછી 2 ગુણનો દાખલો અને પછી તમામ તમારે બહુ વિકલ્પ એક વાક્ય વાંચવાના રહેશે. તો આ બ્લુ પ્રિન્ટ ખાસ નોંધી લેજો. અહીંયા મેં તમને સમજાવતા બ્લુ પ્રિન્ટ કોષ્ટક ગોઠવ્યું છે. તમે સારી રીતે આંકી વ્યવસ્થિત પુટપટી પેન્સિલ કે કાળી રિફિલથી આંકી અને વ્યવસ્થિત ખાના પાડી અને આ માર્કવાલી લખી લેજો. બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સૂચકાંક પ્રકરણ શરૂ કરીશું. તો ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.